મહારાષ્ટ્રના નાસિકમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે। મહારાષ્ટ્રના નાસિકમાં મકાન ધરાશયી થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમારા સંવાદદાતા સતીશ સોની પાસેથી 7 લોકોને બચાવી લેવામાં આવ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હા, જૂના નાસિકના ખડકડી વિસ્તારમાં ત્રંબક પોલીસ સ્ટેશન પાસે વરસાદમાં અચાનક જ 2 માળની જૂની ઇમારત ધરાશયી થઈ ગઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં 8 લોકો ફસાયા હતા। એ પૈકી 7 લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પોલીસ, વહીવટીતંત્ર અને નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી બધાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બધાને સારવાર માટે નાસિક જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે। જે આ બતાવી દઈએ કે મહારાષ્ટ્રના નાસિકમાં 2 માળનું મકાન ધરાશયી થયું છે, જેમાં 8 લોકો ફસાયા હતા। જો કે દર વર્ષે જૂના નાસિકમાં આવી ઘટનાઓ બનતી જ હોય છે અને ઘટના પછી જ તંત્ર જાગતું હોય છે એવું પણ જાણવા મળી રહ્યું છે ત્યાંના લોકોની વાતો પરથી। નાસિકના ભદ્રકાળી પોલીસ સ્ટેશને કેસ નોંધીને આ અંગે તપાસ શરૂ કરી છે, પણ વારંવાર જો આવી ઘટનાઓ બનતી હોય તો નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશને આવી જૂની ઇમારતો વિશે જાગવાની જરૂર છે। અમારા સંવાદદાતા સતીશ સોની તરફથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે નાસિકમાં મકાન ધરાશયી થયું છે। 7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને જે 2 માળની જૂની ઇમારત હતી તે ઇમારત ધરાશયી થઈ છે। નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તથા વહીવટી તંત્ર કામે લાગ્યું છે, સુરક્ષિત રીતે લોકોને બહાર કાઢી રહ્યા